રોડ રસ્તાના તમે કામ જોઈ લો, હમણાં ઝાડવા નાખ્યા હતા એ ઝાડવા સુખાયા છે, ગાર્ડન છે હજુ સુધી ચાલુ થયું નથી, ગાર્ડન છે એમને બંધ પડ્યું છે, જ્યાં જરૂર નથી ત્યાં કાર્ય થઈ રહ્યું છે, જ્યાં જરૂરત છે તે કાર્ય બંધ પડેલું છે, બસ સ્ટેન્ડનું ડિવાઈડર છે એમને પડેલું છે. તમે તમામ વોર્ડની અંદર વયા જાવ, તમામ વોર્ડની અંદર તમે રસ્તા, પાણી હોય, રસ્તા હોય, એલઈડી લાઈટ હોય, ઘણી જગ્યાએ અંધારપટ પડ્યો છે, સ્ટ્રીટ લાઈટો મળતી નથી, લોકો વેરા ભરે છે, એમાં લાઈટનો વેરો ભરે છે, પાણીનો વેરો ભરે છે, ઘણી જગ્યાએ તમે તો પાણી નથી મૂકી શક્યા, ત્યાં સુધી પાણીની પાઇપલાઈન નથી પહોંચાડી શક્યા, એક જગ્યાએ ખોદકામ થયું છે તો ખોદકામ એમને પડ્યું છે, મહાકાય જેસીબી રસ્તાની વચ્ચે પડ્યા છે, અડચણરૂપ પડ્યા છે, લોકોને ટ્રાફિકની સમસ્યા થાય છે. આ તમામ પરિસ્થિતિઓની અંદર તમે લાપરવાહીઓ દર્શાવી છે. 24 કલાકમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ ગઠિત કરવામાં આવે, એટલે કાયદાની જોગવાઈઓ હેઠળ તેમને તાત્કાલિક પ્રભાવથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં, અને વિડીયોની શરૂઆત કરતા પહેલા એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે ચેનલમાં જોડાયેલા છો પહેલાથી, તો તમે તમામ જે કોઈ પણ આપણી માંગરોળની પરિસ્થિતિઓ છે એનાથી વાકેફ છો. નાનાથી મોટા ગમે તેટલા જે કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને લઈને પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નો આપણે અધિકારીઓ સમક્ષ મૂક્યા છે, એમને પૂછવાનો પ્રયત્ન કર્યો છે અને કામ કરાવડાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ જે કામ છે એ કામ અવિરતપણે સખત અને સતત ચાલુ રહેવાનું છે. હું થાકીશ નહીં, હારીશ નહીં, જ્યાં સુધી શક્ય બનશે ત્યાં સુધી મારો જે પ્રયાસ છે એ પ્રયાસ હંમેશને માટે ચાલુ રાખીશ. મિત્રો, સત્તાધિકારીઓ છે અથવા તો અધિકારીઓ છે, તમારો જે કોઈ પણ પ્રશ્ન હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને લઈને, વિકાસને લઈને, તો તમે જાઓ તો જાઓ કોની પાસે? તો કે નગરપાલિકાની અંદર જે ચેરપર્સન છે, એ ચેરપર્સન છે એટલા માટે કરીને લોકો એમને પ્રશ્ન પૂછવા માટે જાય છે. જો એઝ અ ચેરપર્સન ન હોય તો એ લોકો પાસે ન આવે, બીજા પાસે જાય. આ સ્વાભાવિક વસ્તુ છે. ઘણી વખતે ઘણા બધા પ્રશ્નો લઈ અને નગરપાલિકાએ આપણે પહોંચ્યા છે, પરંતુ ત્યાં ચીફ ઓફિસરની ગેરહાજરીથી આપણને જોઈએ પ્રકારના જવાબો મળ્યા નથી, અને મળ્યા છે તો કંઈક ઉટપટાંગ જવાબો મળ્યા છે કે જે સંતોષકારક ન હોઈ શકે, જે સેટિસ્ફેક્શન વાળા જવાબો નથી, જેથી કરીને ઘણી વખતે આપણે ચીફ ઓફિસરની ગેરહાજરીમાં ત્યાં જવાથી ઘણી વખતે આપણે ધક્કા ખાવા પડ્યા છે. મને એવું હતું કે ભાઈ ગ્રાઉન્ડ લેવલથી જો કામ થઈ શકતું હોય અને ગ્રાઉન્ડ લેવલથી જે કંઈ પણ પ્રશ્નો છે, પ્રશ્નો સોલ્યુશન થઈ જતું હોય તો ઉપલા લેવલે આપણે જવું નહીં, પરંતુ ક્યાંક આપણી એવી મજબૂરી પણ બને છે કે આપણે ઉપલા લેવલે જવું પડે છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલે કામ નથી થઈ રહ્યું. તો ગ્રાઉન્ડ લેવલે કામ નથી થઈ રહ્યું, જેથી કરીને ચીફ ઓફિસરની અવારનવાર ગેરહાજરીથી માંગરોળના જેટલા પણ વિકાસના કાર્યો છે, આ તમામ કાર્યો અત્યાર સુધી રોકાયેલા પડ્યા છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રિયાંક રસ્તાના પ્રશ્નો હોય, ઘણા બધા અઢળક પ્રશ્નો છે, મેં ઘણા બધા વિડીયોઝની અંદર આ રજૂ કર્યા છે, પરંતુ મારે એવી ફરજ પડી છે કે ઈમેલ નો એક નવો કાનૂની મુસદ્દો તૈયાર કરવો પડ્યો છે. મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. અતિ તાત્કાલિક સંજ્ઞાન વહીવટી કટોકટી. આપણો વિષય છે માંગરોળ નગરપાલિકાના ચીફ ઓફિસરની ગેરહાજરી, સ્વેચ્છાચારી, મનમાની અને જનસુખાકારીના વિકાસ કાર્યો અટકાવવાની ગંભીર લાપરવાહી છે અંગે કડક વહીવટી તપાસ કરવા બાબત પ્રતિ આપણે 3 જગ્યાએ મેલ કર્યા છે અને 3 જગ્યાએ રજીસ્ટર રેડી પણ કર્યા છે. 3 જગ્યાએ મેલ કર્યા છે કલેક્ટર ઓફિસની અંદર, ત્યાર પછી પ્રાદેશિક કમિશનર, અને ત્યાર પછી આદરણીય મુખ્યમંત્રી સાહેબ સુધી આપણે આ મેલ કરી ચૂક્યા છીએ. મેલની અંદર શું જણાવ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલય, સીએમઓ ડેસ્ક, ગુજરાત સરકાર, 3 માર્ચ, સ્વર્ણિમ સંકુલ 1, સચિવાલય, ગાંધીનગર. સંદર્ભ અધિકારી અર્થે બંધન કરતા નોંધ કે સચિવાલય કાર્ય પદ્ધતિ, નિયમાવલી અને જાહેર જવાબદારીના પ્રોટોકોલ અંતર્ગત માંગરોળ તાલુકાની ગંભીર જાહેર સુખાકારીની કટોકટી સંદર્ભે આ પત્ર આજે તારીખ 5 જૂને, હું એક દિવસ અગાઉ ત્યાં નગરપાલિકાએ ગયો, ત્યાં ચીફ ઓફિસર ગેરહાજર હતા, પાછલા 8-10 દિવસથી ગેરહાજર છે, અને જે નવા ઇન્ચાર્જ છે એ પણ સવારના 1 કલાક માટે આવ્યા અને ફરી પાછા નીકળી ગયા, અને એ સોમવારથી તો ફરી પાછા આવવાના પણ નથી, એમનો ચાર્જ પૂરો થાય છે એવી કઈ માહિતી મળી હતી. રૂબરૂ અવલોકન અર્થે પ્રસ્તુત કરવો વહીવટી અનિવાર્ય છે. અરજ કરતા સંદર્ભ નિઝામુદ્દીન સુલેમાનભાઈ જેઠવા. હવે મિત્રો, ખાસ આપણે અહીંયા શરૂઆત કરીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી તથા મુખ્ય સચિવ, જેની અંદર આથી અત્યંત ગંભીરતાપૂર્વક અને માંગરોળ તાલુકાની જે સ્થાનિક પ્રજાના વ્યાપક હિતાર્થે સચિવાલયના સર્વોચ્ચ વહીવટી વડાઓનું ધ્યાન માંગરોળ નગરપાલિકાની સર્જાયેલી જે વહીવટી શિથિલતા છે અને અરાજકતા છે એ તરફ દોરવામાં આવે છે. માંગરોળ નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસરની ફરજ પ્રત્યે ઘોર બેદરકારી છે.
એ તમને બધાને ખ્યાલ છે, આપણા વિડીયોના માધ્યમથી તમે બધા જોઈ ગયા છો. અને કથિત સ્વેચ્છાચારી વહીવટના કારણે સમગ્ર માંગરોળ નગરપાલિકા વિસ્તારના લોક વિકાસના અને પ્રજાલક્ષી પાયાના કાર્યો અવરોધાયા છે. જે જાહેર સેવક, પબ્લિક સર્વન્ટ, કારણ કે જે કોઈ પણ છે સત્તાધિકારીઓ, અધિકારીઓ, આ તમામ છે એ પબ્લિક સર્વન્ટ છે, લોકોના સર્વન્ટ છે, લોકોના સેવક છે, ના સત્તાવાર પ્રોટોકોલનું સીધું ઉલ્લંઘન છે. સત્તાવાર ફરજ દરમિયાન ચેમ્બરમાં કાયમી ગેરહાજરી. અવારનવાર જ્યારે તમે જાશો ત્યારે તમને ગેરહાજર જ મળશે. ઘણી વખતે એવું બને છે કે એના મુવમેન્ટ રજીસ્ટરો આપણે ચેક કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી એમની ચેમ્બરમાં હાજર છે અને ચેમ્બરમાં હાજર નથી એની પણ માહિતી મળશે. જેથી કરીને લોક વિકાસ અને સત્તાવાર ફરજ સમય દરમિયાન ચેમ્બરમાં કાયમી ગેરહાજરી. ચોક્કસ જે કંઈ પણ સ્થાનિક રજૂઆતો અને નાગરિકોના અનુભવ અનુસાર ચીફ ઓફિસર સત્તાવાર કામકાજના કલાકો દરમિયાન વારંવાર પોતાની ચેમ્બરમાં ગેરહાજર જણાતા હોય છે અને જણાયા પણ છે. હું ગયો છું પ્રત્યક્ષ રીતે, પરંતુ ઘણી વખતે ચીફ ઓફિસર હાજરમાં હોય છે પરંતુ ચેમ્બરમાં હોતા નથી. કચેરી સમય તો ચેમ્બરમાં નથી હોતા તો હોય છે ક્યાં? કચેરી સમય દરમિયાન સત્તાવાર વહીવટી સીટ પર નિયમિત જો હાજર ન રહે ને તો ગુજરાત સિવિલ સર્વિસીસ કન્ડક્ટ રૂલ્સ 1971 ના નિયમ 3 ની જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે, જે રાજ્ય સેવક તરીકેની ફરજ પ્રત્યેની ઘોર નિષ્ઠા દર્શાવે છે. મુદ્દા નંબર 2, લોક વિકાસ અને પાયાની જન સુખાકારીના કામોમાં અસહકાર. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 49 મુજબ અન્વયે ચીફ ઓફિસર નગરપાલિકાના મુખ્ય વહીવટી વડા છે અને તમામ લોક વિકાસના કાર્યો ઝડપથી ચલાવવા માટે એ બંધાયેલા છે, કાયદાકીય રીતે બંધાયેલા છે. એને કરવા જ પડશે. લોકહિતાર્થે જે કોઈ પણ કાર્યો છે એ કરવા જ પડશે. અને જેથી કરી અને વર્તમાન સમયની અંદર ચીફ ઓફિસરની મનસ્વી જે વહીવટી શૈલી અને લાપરવાહી છે, લાપરવાહી એટલે કોને? નગરપાલિકાની બેદરકારી કહેવાય, ચીફ ઓફિસરની લાપરવાહી કહેવાય. રસ્તે રખડતા ખૂટિયાઓ છે, રસ્તે રખડતા કૂતરાઓ છે, રોડ રસ્તાના તમે કામ જોઈ લો. હમણાં ઝાડવા નાખ્યા હતા, એ ઝાડવા સુખાયા છે. ગાર્ડન છે હજુ સુધી ચાલુ થયું નથી, ગાર્ડન છે એમને બંધ પડેલું છે. જ્યાં જરૂર નથી ત્યાં કાર્ય થઈ રહ્યું છે, જ્યાં જરૂરત છે તે કાર્ય બંધ પડેલું છે. બસ સ્ટેન્ડનું ડિવાઈડર છે એમને પડેલું છે. તમે તમામ વોર્ડની અંદર વયા જાવ, તમામ વોર્ડની અંદર તમે રસ્તાઓની હાલત જોઈ લો, બિસ્માર હાલતમાં પડ્યા છે. ચોમાસું માથે છે, પ્રી મોન્સૂનની કામગીરી શું છે? પ્રી મોન્સૂનની અંદર તમે નાળાની સાફ સફાઈ કરી છે કે કેમ? ચાળો ફાટી ન નીકળે એના માટે કરીને તમારી શું વ્યવસ્થા છે? આ તમામ બાબતોની અંદર તમે લાપરવાહીઓ દાખવી છે, જેથી કરીને અમારે આ ફરજ પડી છે. સરકાર શ્રી દ્વારા મંજૂર કરાયેલી ગ્રાન્ટો છે, એ ગ્રાન્ટો હજી બંધ પડી છે, બંધ પડી હશે. ટેન્ડરિંગ અને પાયાના જન સુખાકારીના પાણી હોય, રસ્તા હોય, એલઈડી લાઇટ હોય, ઘણી જગ્યાએ અંધારપટ પડ્યો છે, સ્ટ્રીટ લાઇટો મળતી નથી, લોકો વેરા ભરે છે, એમાં લાઇટનો વેરો ભરે છે, પાણીનો વેરો ભરે છે. ઘણી જગ્યાએ તમે તો પાણી નથી મૂકી શક્યા, ત્યાં સુધી પાણીની પાઇપલાઇન નથી પહોંચાડી શક્યા. એક જગ્યાએ ખોદકામ થયું છે તો ખોદકામ એમને પડ્યું છે, મહાકાય જેસીબી રસ્તાની વચ્ચે પડ્યા છે, અડચણરૂપ પડ્યા છે, લોકોને ટ્રાફિકની સમસ્યા થાય છે. આ તમામ પરિસ્થિતિઓની અંદર તમે લાપરવાહીઓ દર્શાવી છે, જેથી કરીને વિકાસના કાર્યો યોગ્ય સમયમાં આગળ વધી રહ્યા નથી. સ્વેચ્છાચારી વહીવટી અને જનસંપર્કનો અભાવ. કેટલી વખત એવું બન્યું હોય કે તમે નગરપાલિકાની અંદરથી લોકોની વચ્ચે ગયા હોય, લોકોના કંઈક પ્રશ્નોને સાંભળ્યા હોય અને તમે તો નગરપાલિકાની અંદર લોકો પ્રશ્ન લઈને આવે છે ત્યાં પણ તમે તો હાજર નથી હોતા. જેથી કરીને અહીંયા બીજો ખાસ એ મુદ્દો છે કે વહીવટી અને જનસંપર્કનો ચીફ ઓફિસર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાન્ય જનતા સાથે અહંકારયુક્ત અને અસહકારપૂર્ણ અહંકારયુક્ત. જ્યારે હું ત્યાં ઓફિસની અંદર ગયો હતો અને મેં લાંબી એક રજૂઆત કરી હતી ત્યારે સાહેબજી એમના લેપટોપમાં બિઝી હતા. ત્યારે મારી વાતમાં એમનું ધ્યાન ન હતું, પરંતુ એમને કામ એમનું સૂઝ્યું હતું. એક વ્યક્તિ, જાગૃત નાગરિક એ ચેમ્બરમાં આવે છે, જ્યારે પ્રશ્નો લઈને આવે છે ત્યારે પ્રશ્નો સાંભળવાની જગ્યાએ એમનું ધ્યાન લેપટોપમાં હતું. હકીકતમાં એ કામ કંઈ કરવાનું હતું જ નહીં. જે વ્યક્તિ આવે છે એ વ્યક્તિને તમે સાંભળો, એ વ્યક્તિ શું પ્રશ્ન લઈને આવ્યા છે, એનો ખરેખર પ્રશ્ન શું છે ને એની અંદર તમે એનું નિરાકરણ કેવી રીતે લાવશો, નિવારણ કેવી રીતે લાવશો, આ કોઈ બાબતોને તમે ધ્યાને લીધી નથી. એ કરીને અમારે આવી કંઈક ફરજ ઊભી થાય છે. એટલે જરૂરત કરતા વિશેષ તમારો કંઈક અહંકાર અમને કંઈક દેખાયો પણ છે. એટલે વલણ અપનાવી જે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 263 હેઠળ સત્તાનો દુરુપયોગ અને ફરજો બજાવવામાં કાયમી શિથિલતાની વ્યાખ્યામાં આવે છે. આનાથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સની પ્રગતિ રૂંધાય છે અને સરકાર શ્રેણી લોક કલ્યાણકારીની જે છબી છે એ પણ ઘરડાય છે. તાત્કાલિક લોખંડી વહીવટી માંગણીઓ મૂકી છે અમારી. શું મૂકી છે કે માંગરોળ તાલુકાની જનતાની પીડા અને વ્યાપક હિતને ધ્યાને લઈ સચિવાલય સ્તરેથી આ પત્ર સબમિટ થતાની સાથે નીચે મુજબના ત્વરિત કડક વહીવટી આદેશો છૂટે તેવી પ્રબળ અને બંધારણીય માંગ છે.
ઉપરથી વહીવટી બંધારણમાંથી તપાસ કરાવીશું કે વિશેષ તપાસ કમિટીની એક રચના કરવામાં આવે, જેની અંદર મ્યુનિસિપાલિટીઝ કમિશનર શ્રી અને જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીની સીધી દેખરેખ હેઠળ માંગરોળ નગરપાલિકાના અટકેલા વિકાસ કામો, ગ્રાન્ટોની સ્થિતિ અને ચીફ ઓફિસરની બાયોમેટ્રિક હાજરી ની તટસ્થ વહીવટી તપાસ કરવામાં આવે. 24 કલાકમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ ગઠિત કરવામાં આવે. સાહેબ, દિવસ દરમિયાન તો તમે કામ નથી કરી રહ્યા, તો રાત્રિ દરમિયાન કયા આધારે નગરપાલિકા ખુલ્લી હોય છે? રાત્રિ દરમિયાન 9 વાગ્યાની આસપાસ નગરપાલિકાની અંદર એવો તે કઈ કટોકટી આવી ગઈ હતી કે જેથી કરીને તમારે રાત્રિ દરમિયાન નગરપાલિકા ખુલ્લી હતી? આ પણ છે આપણી પાસે. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને જણાવીશ. જવાબદેહી નક્કી કરવી. તપાસ દરમિયાન જો ચીફ ઓફિસર સત્તાવાર રીતે કસૂરવાર કે ફરજ પર ગેરહાજર જાય તો કાયદાની જોગવાઈઓ હેઠળ તેમને તાત્કાલિક પ્રભાવથી ફરજ, તમે રાજીનામું તો આપવાના જ નથી, એ તો શંકાને સ્થાન નથી. હું પણ સમજુ છું તમે અહીંયા પદ પહોંચવા માટે ઘણી એવી મહેનત કરી હશે, પરંતુ તમારી ફરજમાં આવે છે કે તમે લોક કલ્યાણકારી કાર્યો હંમેશને માટે પહેલા એ કરો, ત્યાર પછી બીજા કાર્યો કરો, પરંતુ તમારે એ કાર્યો તો કરવા છે નહીં. એટલે કાયદાની જોગવાઈઓ હેઠળ તેમને તાત્કાલિક પ્રભાવથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે અને શિસ્ત ભંગના એમની ઉપર પગલા લેવામાં આવે, જેથી કરીને માંગરોળની અંદર જે કોઈ પણ વિકાસના કાર્યો છે, નવા ચીફ ઓફિસર આવે તો એ સારી રીતે કરી શકે. ડાયરી રિપોર્ટ બંધન કરતા સચિવાલયના જે પ્રોજેક્ટના પ્રોટોકોલ છે એ મુજબના અતિ તાત્કાલિક રજૂઆત પર લેવાયેલા પ્રાથમિક વહીવટી પગલાની જાણ અરજદારના સત્તાવાર સંચાર જીમેલ આઈડી પર ઇન્વર્ટ સંદર્ભ સાથે કરવામાં આવેલું છે. આ રજૂઆત કોઈ વ્યક્તિગત પૂર્વગ્રહથી પ્રેરિત નથી. સાહેબ, અમારો કોઈ પણ પ્રકારનો તમારી સાથે પર્સનલ દુશ્મનાવટ નથી. તમે એઝ અ ચેરપર્સન છો, તમે બાધિત છો, તમે કાયદાથી બાધિત છો. એથી કરીને તમારે લોક કલ્યાણ હિતાર્થે કામ કરવું જોઈએ, જે તમે ફરજ પૂરી નથી કરી શક્યા, જેથી કરીને અમારે આ ફરજ પર ઊભું રહેવું પડે છે, અથવા તો આ ફરજ અમારે પોતાએ નિભાવવી પડે છે કે જેથી કરીને વહેલી તકે આ કામ થાય અને માંગરોળના તાલુકાના વિકાસ અને પ્રજાના મૂળભૂત અધિકારોનું રક્ષણ અર્થે સંપૂર્ણ તટસ્થ અને જાગૃત નાગરિક તરીકે કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી પોતે આ કટોકટી પૂર્ણ પત્રની ગંભીરતાથી સીધી નોંધ લઈ આજે જ લોખંડી એક્શન ઓર્ડર કરી અને જાહેર કરશો તેવી માંગરોળની જનતાને દ્રઢ અપેક્ષા છે. આપનો વિશ્વાસુ નિઝામુદ્દીન સુલેમાનભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, માંગરોળ તાલુકો, ગુજરાત રાજ્ય. જોઈએ છે હવે કયા પ્રકારના એમની ઉપર પગલા લેવામાં આવે છે અને જેટલું આપણે શક્ય બનશે એટલું વિશેષ ને વિશેષ માંગરોળના લોકો વતી વિકાસના કાર્યો હંમેશને માટે કરતા રહેશું. મિત્રો, આ વિડીયોને જેટલું શક્ય બને એટલું શેર કરો. તમારા બધાનો સપોર્ટ પણ જરૂરી છે. તમારે જેટલું શક્ય બનશે એટલું તમારા પરિવારને, સગાવાલાને, સહકુટુંબીઓને બધાને જ આ વિડીયો શેર કરી દો, જેથી કરીને આપણો વિશેષ જેટલો પરિવાર હશે એવડી જ મોટી હુંકાર હશે અને માંગરોળને જે આપણે સ્વપ્ન જોયું છે સુધી આપણે પહોંચતું કરી શકીએ. મળીએ છીએ નવા મુદ્દા સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો અને એક તમે પોતે પણ જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો. ધન્યવાદ.